આદિના બાપુ ઓલા શંકરભાઈ છે ને એના ઘરના મને મળ્યા હતા આજે મંદિરે. તો કંઈક છોકરીની વાત લઈને. હા, એની પાસે છોકરીઓના બધા ડેટા ખૂબ હોય છે. હા, હું વાત કરતા હતા? એ જ ઓલી દામિની નથી, ઓલી દીકરી, તમે ઓળખો જ છો એને, ઘણી વાર આવે જ છે અહીંયા. તો એનું માગું લઈને વાત ચાલતી હતી. તો હું એમ કહું છું કે આપણે આદિની વાત નાખીએ તો ત્યાં. જો ભાઈ, સમય તો પાકી ગયો છે, મને ખબર છે. આદિનો ઉંમર વહી જાય છે, પણ છોકરો જે કમાતો ધમાતો નથી અને અત્યારથી એના લગ્ન કરી દેવીને તો એક કરતાં બે જવાબદારી આપણી વધી જાય. મારી વાત સાંભળો, અત્યારે એની ઉંમર એવી છે ને, એ હાવ એકલો છે ને, એટલે દર દોસ્તારો હારે ક્યાંક ને ક્યાંક ઊભો હોય, ટાઈમ પાસ કરતો હોય, બધે બેહતો ઉઠતો હોય. પણ એકવાર જો એનું નક્કી કરી દઈએ ને, ખીલે બંધાઈ જાય ને, પછી ઓટોમેટિકલી ટાઈમ થાય એટલે ઘર ભેગો થઈ જ જાય. એ તારું માનવું એવું છે, પણ મને છે ને જે આદિ ઉપર પૂરો ભરોસો નથી. કેટલી વખત મેં એને કીધું કે બેટા ધ્યાન આપ કંઈ કામકાજમાં, પણ એના એવા દોસ્તારો છે ને બધા રખડું જેવા કે રૂપિયા ક્યાં બગાડે છે ને કંઈ ખબર નથી પડતી. એ નોકરી ગોતતો જ હોય, પણ સરખી મળે પછી કરે ને. હવે આમ 2-5 હજારની મળે તો પછી 3 જણના પેટ કેમ ભરાય? એટલે એ જરાક એવું વિચારે કે મને અત્યારે જો 10-15 હજારની નોકરી મળે ને તો કંઈક ઘરમાંય 2 પૈસા આપે, પોતાને 2 પૈસા વાપરવા હોય તો વાપરી શકે. એ લાવતા લાવશે 15,000 રૂપિયા, પણ અત્યારે રોજ છે ને મારી પાસે પૈસા લઈ જાય છે. તમે તે હું પણ જુવાન છોકરો તમારી પાસે ન માગે તો કોની પાસે માગે? એટલે હું એમ કહું છું કે આપણે છોકરી જો હજી જોયું ને કરી નાખ્યું એવું તો છે નહીં. જોતા રહીએ તો ક્યાંક થશે ને પછી. આદિ, એ આદિ, અહીંયા આવતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મોઢામાં શું ભર્યું તે? મીઠું પાન ખાધું છે પપ્પા. આ બધી ટેવો હારી નહીં હો બેટા. આજે પાન ખાશો, કાલે કંઈ બીજું વળગડ તને, અને રખડવામાંથી તો ઊંચો આવતો નથી તું. બસ હવે જુવાન છોકરાને કેટલું કહેવો. બસ આવતા વેત ચાલુ કરી દીધું. આદિ, આદિ બાપ છે તારો કે સાંભળું જ છું ને. એ ચિંતા થતી હોય ને એટલે તમને કહેતા હોય. અને હવે તમને છે ને ઠેકાણે પાડવાના છે, લગ્ન બગન કરીને ઠેઠામ કરવાના છે. લગ્નની શું ઉતાવળ છે? પેલા બિઝનેસ સ્ટાર્ટ કરવા દો, પછી લગ્ન કરીશું. કેદી બિઝનેસ સેટ કરી દો બેટા, કાંઈક શરૂઆત કર તો અમને ખબર પડે ક્યાંકથી. એમાં હું છે થોડુંક ફંડ ઘટે, પૈસા થોડાક આપો ને એટલે બધું સેટ થઈ જાય. આપો છો? બસ બેટા હમણાં તું બિઝનેસની વાત રહેવા દે, કારણ કે બિઝનેસમાં પૈસા નાખ્યા પછી એ ક્યારે ઉગે ને એ કાંઈ કહેવાય નહીં. અને અત્યારે તારા બાપુનું તો કાંઈ આવતું તો છે નહીં, પેન્શન પર તો અમે રહીએ છીએ, તો ક્યાંથી અને ધંધો કાંઈ 5-15 હજારમાં થઈ જાય બેટા? એમાં લાખો રૂપિયા જોઈ. એના કરતાં અત્યારે તો એક નાની મોટી નોકરી તો ગોતી લે, પછી આપણે કંઈક કરીએ. પહેલાં અનુભવ લે જે કંઈ કરવું હોય ને એનો, અને પછી છે ને રૂપિયા નહીં હોય ને તો ગમે ત્યાંથી લાવીને દે તને. બેટા નોકરી કરીશ તો છોકરી મળશે ને, પણ તું હાવ આમ નુક્કડે ઊભો રહીને દર દોસ્તારો હારે રખડીશ તો કોઈ છોકરી દે? તરત પૂછશે કે એ હું કામ ધંધો કરે તો હું કહેવું? છોકરી તો ગમે ત્યાંથી મળી જાય છે, ખાલી ધંધો બતાવવાનો. ધંધો બતાવો એટલે છોકરી આવી જાય. આપણે એવું નથી કરવું. અને તું આ બધા તારા દોસ્તારોની ભાષા ન બોલ, આપણા ઘરની ભાષા બોલતો થા. હા ઠીક છે, હવે બોલું તો શું બરાબર. એમાં હું મને દેખાય છે આ બધા મવાલી બોલે ને બહાર ગામમાં, એ ભાષામાં તું વાત કરે છે અહીંયા. ભાઈ એવી તો મેં શું વાત કરી એમ કહું. બસ આદિ, તું જે રીતે વાત કરે છે ને એ સાચી રીત નથી, એ આપણા ઘરની રીત નથી. ઠીક છે, થોડાક પૈસા વાપરવાના તો આપો. હજી કાલ તો દીધા હતા તને. અરે એ તો વપરાય ગયા ને, કાલના તો કાલ હતા ને, આજના તો આપો. બેટા અમે માવતર તને પૈસા આપશું ને તો તને એની કિંમત નહીં થાય, તું ફટાફટ વાપરી નાખીશ. જા 2 પૈસા કમાતા શીખ, અને પછી હું કહું ને કે મને આનું છે ને તું ખાલી 5 રૂપિયાના દાણા લાવી દે તો તું એમ કહીશ ના હો મમ્મી એ પરસેવાના પૈસા છે, નહીં મળે 5 રૂપિયા. પણ બેટા 500 રૂપિયા માગવા બહુ સહેલા છે, 5 રૂપિયા કમાવા જ અઘરા છે. કમાઈ લઈશ ને, એટલા કમાઈશ ને કે વાત જવા દો. તમે લોકો ખુશ થઈ જવાના છો, એટલા પૈસા આવશે. હે બસ એક ચલીના સપના જોયા કરતો. કાંઈ છે ને કોન્ક્રીટ વર્ક કરવું નથી, બેઝિક કામ નથી કરવું,
ગ્રાઉન્ડ લેવલ પર અને બસ સપનાઓ જોયા કરવા છે. આદિ, તું અત્યારે જે બોલ્યો ને એ સાચા અર્થમાં શું છે ખબર? છાસ છાગોળે, ભેંસ ભાગોળે ને ઘેર ધમાધમ. એટલા રૂપિયા આપીશ, એટલા રૂપિયા આપીશ, પણ કાંઈ દૂર સુધી તને કાંઈ દેખાય છે રૂપિયા આવવાવાળો રસ્તો? દેખાય છે એટલે તો કહું છું આવશે. પણ રૂપિયા નાખીને ધંધો નથી કરવાનો. બાકી રૂપિયા વગર તારાથી જે ધંધો થતો હોય ને એ તું કર, પણ પૈસા કમાઈને લાવ, તને ઘરમાંથી હવે નહીં મળે. આ ચોખ્ખી વાત છે. વાપરવાનો તો આપો. કાલે મળશે, આજે નથી. 2 દિવસ પૈસા વાપરા વગર ચલાવો એટલે ખબર પડે રૂપિયાની કિંમત શું છે. એ તમને જોઈ તો એ આપ્યા કરવી ને, એટલે તમે તો વાપરા કરો, છૂટા હાથ થઈ જાય તમારા. ઠીક છે તો કંઈ નહીં, બહારથી સેટિંગ પાડીને આવું. એટલે કે નોકરી ગોતવા જાઉં છું એમ. જોયું ત્યાં? હવે આના તું લગ્ન કરવાની વાત કરે છે, એના પોતાના કાંઈ ઠેકાણા નથી હજી. પણ આમને આમ એની ઉંમર જતી રહેશે, પછી એને કોઈ નહીં દે. હું શું કહું છું, ખાલી આપણે જોઈ તો રાખીએ. સારું, હવે વાત ચલાવી છે તો જોઈ લેવું બસ. હા, ક્યારે આવશે? આદિ, ક્યાં રહી ગયા હતા? ક્યારની અહીંયા ઊભી છું. અરે રસ્તામાં થોડું કામ હતું ને એટલે લેટ થઈ ગયું. કેમ છે? મજા મજા, મને શું વાંધો હોય? કેમ આજ ખુશ લાગો છો બહુ? હા, તને મળવાનું હતું એટલે ખુશ તો હોવ જ ને. હા, એ વાત તો સાચી છે. આદિ, તમે આવ્યા ને પછી લાઈફના બધા રંગ જોયા મેં. બાકી તો મને ખબર જ નહોતી કે પ્રેમ શું કહેવાય. થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ કહેવાની શું જરૂર છે? હા, મેં તને કહ્યું છે ને કે તું આ મંગળસૂત્ર નહીં પહેરવાનું, હવે ઉતારી નાખે ને. પાગલ, આ મંગળસૂત્ર પહેરવાના 2 ફાયદા છે. પૂછો શું? શું? જો, સમાજની નજરમાં એવું થશે કે હું મેરિડ છું, હમ. એટલે હું સેફલી રહી શકીશ. અને બીજી વસ્તુ, મનોમન તો હું તમને વરી ચૂકી છું ને, એટલે મારા મનથી તો આ મંગળસૂત્ર હું તમારા માટે જ પહેરું છું. વાહ 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 વાહ, સારું કહેવાય. હા, સાચું છે. ના, હવે મારી પાસે ક્યાં સાચું હોય? મારી પાસે એક ચેન છે, એ બેંકમાં પડ્યો છે. બીજું કંઈ સાચું સોનું મારી પાસે નથી. છોડાઈ લેશું અને નવા કરાવી નાખશું, એમાં શું? હા, અરે ઓલું મેં તને નહોતું કીધું થોડા દિવસમાં તને પાછા આપી દઈશ. અરે પાગલ, પાછા આપવાની કંઈ જરૂર નથી, પણ અત્યારે હું નથી લઈ આવી. એવું હોય ને તો હું સાંજે તમને આપી દઈશ. હા હા હા, કંઈ વાંધો નહીં. જો તારા પૈસા એ તો હું ખાલી ઉછીના જ લેવું છું, બાકી તને વ્યાજ સહિત પાછા આપી દઈશ. હા બસ, હા, હવે મારે પૈસાની કોઈ જરૂર નથી, મારે તમારી જરૂર છે. તમે ખુશ તો હું ખુશ. થેન્ક યુ. કંઈ નહીં, હું સાંજે આવીશ ને ત્યારે પૈસા આપી જઈશ. અને હા, તમારે કામ ધંધો બરાબર ચાલે છે ને? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ, કોઈ જ પ્રોબ્લેમ નથી. અને મમ્મી પપ્પા શું કરે છે? એ પણ તુબાકા જલસા મજા. ઠીક છે, અત્યારે હું જાઉં છું, મારે કારખાને જવાનું મોડું થઈ જશે. સાંજે મળીએ. હા હા, કેમ નહીં, અને સાંજે મળીએ. સાંજે આવીશ ને ત્યારે પૈસા પણ લેતી જ આવીશ. હા હા, ચોક્કસ. બાય બાય. ટેક કેર, બાય. હા, બાય. અરે આદિ, આવ આવ. હા, કેમ છે દોસ્તા? સારું છે. કેમ આટલો બધો ખુશ દેખાય છે તું? અરે આપણે તો શું હોય, એમ શું થયું? 24 કલાક ખુશ જ રહેવાનું. પણ તારી ખુશીનું કારણ તો મને કે. ખુશીનું કારણ શું હોય આપણી પાસે? બસ આજ સાંજે છે ને પૈસા આવવાના છે એટલે જ ક્યાંથી? ખુશ છું. ક્યાંથી આવવાના તારી ભાઈ પૈસા? એટીએમ કાર્ડમાંથી બકા. તને નથી ખબર? મને કશી ખબર જ નથી. જો સાંભળ ગાંડા, હા, આપણે એવું એટીએમ કાર્ડ બતાવ્યું છે ને એમ કે એમાંથી પૈસા જ નીકળે. શું વાત કરે છે? શું નીકળે? પૈસા? પૈસા જ નીકળે. હા એટલે આપણે હવે કઈ ઉપાધિ જેવું છે જ નહીં. હા હા. જલસો કરવાનો, 24 કલાક મજા જ કરવાની. શું વાત કરે છે તું? હમ આદિ, મને તો આવું શીખવાડ યાર. શીખવાડવાનું હોય ગંડા. આવી સરસ માંજરી આંખો આપી છે, જરાક આમ નજર ફેરવીને બધી બાજુ જો, કોક તો મળી જાય.
સમજે છે ને? હવે સમજણ પડી. હા તો પછી આજનો સાંજનો પ્રોગ્રામ શું છે? કોણ બોટલી પીવડાવશે? હા આજે તારો વારો, કાલે મારો વારો. હા પાડ. સારું ચાલ ભાઈ. હા અને આ બેટ જ છે ખાલી, દડો ક્યાં તારો? દાડો હમણાં હું થોડી વાર પહેલા અહીંયા રમતો હતો તો ખોવાઈ ગયો છે. અરે યાર મેં કીધું દડો હોય તો ચાલ ને 2-3 દડા રમી લઈએ એમ. ખોવાઈ ગયો છે, ગોતવો પડે એમ છે હવે. હા તો તું ગોત ની, હું બેઠો. સારું ચાલ ત્યારે હું ગોતું, હા તું બેસ. હા લે મારા બેટનું ધ્યાન રાખજે. અરે બરાબર ધ્યાન રાખો ગાંડા. મારું એટીએમ કાર્ડ ને સાચવું ને એમ તારે બેટ ને સાચવું. સારું ચાલ હું દડો ગોતી લાવું. હા ફટાફટ આવા. ટીણીંગ ટીણીંગ ટીંગ ટીણીંગ 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 ટીંગ ટીણીંગ ટીણીંગ ટીંગ. મળ્યો? જો આદિ બોલ મળી ગયો. અરે વાહ ભાઈ વાહ 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 વાહ. ચાલ, ચાલ આપણે ચાલ રમીએ. ચાલ. આ કાટલાની સાઈડમાં લે. ચાલો. આ ટપ્પી ટપ્પી રમવાનું છે કે ફૂસ ફૂસ? ટપ્પી કેચ આઉટ હોય ને યાર. હા ટપ્પી કે જ આઉટ. ચાલ આપણે ક્યાં ગોઠવું છે? તું અહીંયા બેટિંગ કર, હું બોલિંગ કરું. હા ચાલ. જો ભાઈ ધીમે ફટકા મારજે હો. અરે એકદમ સ્લોલી 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 સ્લોલી. મીરા હજી ના આવી, બહુ વાર લાગી. આદિ થાકી ગયા છો ને રાહ જોઈને? હા હા કેટલા છે? એ 8,000 છે અને આ 2,000 રૂપિયા મેં રાખ્યા છે કારણ કે ઘરનું લાઇટ બિલ ભરવાનું છે અને ઘરમાં કરિયાણું પણ પતી ગયું છે એટલા માટે. ઉપાધિ નહીં કરો, એવું હશે ને તો અઠવાડિયા પછી પાછો ઉપાડ લઈને આપીશ તમને. ના ના હું શું કહેતો હતો કે તો પછી આ પૈસા પણ તું જ રાખ ને. એમાં એવું છે ને કે રહેવા દે ને, અરે તને બધી વાત ક્યાં કરવી. આદિ તમને મારા સમજે, કિંમત પૈસાની ના હોય પાગલ, કિંમત તો પ્રેમની હોય, સંબંધની હોય. બસ તમે મારો સાથ આપો છો ને, મારા માટે એ જ મહત્વ છે. મારે આ પૈસા નથી જોતા. અને પ્લીઝ તમે રડો ને. હા તમે રોશો ને તો મને પણ રોવું આવી જશે. પ્લીઝ. જો તારા એટલા પૈસા એ મારે કંઈ થાય એમ નથી. એટલે કે આજે મારે અચાનક એક બિઝનેસમાંથી બહુ મોટી લોસ ગઈ છે. શું થયું? અરે મારે મેં જેને માલ આપ્યો હતો ને એ પૈસા આપ્યા વગર જ ભાગી ગયો છે અને મારે બીજાને પૈસા આપવા પડે એમ છે. મેં બહુ બધાને ફોન કર્યા પણ પૈસાનો કંઈથી મેળ નથી પડ્યો. શું કરું હવે આદિ? એક મિનિટ. અરે તું આ પૈસા પણ રાખ ને. લે શું કરે છે તું? એક મિનિટ બાબા. આલે આ ચેન મેં તમને કીધું હતું ને મારી પાસે સોનાની ચેન છે, એ આજ છે. પણ તું તો કહેતી હતી ને કે ચેન બેંકમાં છે. હા બેંકમાં જ હતી. તમે સવારે મને પૂછ્યું ને એટલે મને ખબર પડી જ ગઈ હતી કે નક્કી તમે કંઈક મુસીબતમાં જશો, એટલે હું બપોરે જઈ અને ચેન લઈ આવી હતી. આદિ અરે પણ હું આ કઈ રીતે લઈ શકું? કેમ ના લઈ શકો? તમે મને તમારી નથી માનતા? ના એવું નથી. આવું તો મારા માટે કોઈ ના કરી શકે. પણ તું આટલી મુસીબતમાં હોય ને હું તારા પૈસા ને તારી ચેન કઈ રીતે લઈ શકું? આ તું રાખ, હું મારું જોઈ લઈશ. તમને મારા સમજ. હા શું બોલે છે? આ મંગલસૂત્ર પહેરું છું ને તો સજાવટ માટે નથી પહેરતી, તમને મારા માનું છું ને એટલે પહેરું છું. અને હવે મારા સમજે, આજ પછી ગમે ત્યારે પૈસાની જરૂર પડશે, કાંઈ પણ તકલીફ હશે ને તો પહેલાં મને કહેશો. ખાવ મારા તને કહીશ.
રડ નહીં. સાંભળો, તમે તમારું કામ પતાવી લો અને જેમ બને ને એમ હું બીજા પૈસાનું સેટિંગ જલ્દીથી કરી આપીશ. ના, કઈ ઉતાવળ નથી. હું મારું ગમે ત્યાંથી એડજસ્ટ કરી લઈશ. આદિ, કોઈ દિવસ જરૂર પડશે ને તો હું મારી જાતને ગીરવે મૂકી દઈશ. હા, તો શું બોલે છે? હા, પણ તમે હેરાન થશો ને અને જો તમારી આંખમાં આંસુ આવશે ને તો એ મારાથી સહન નહીં થાય. થેન્ક યુ. ચલો, ત્યારે તમે તમારું કામ પતાવો અને હું પણ ઘરે જાઉં, નહીં તો મોડું થઈ જશે. સારું, બાય. બાય. હે ભોલેનાથ, મોબાઈલ જોઈ જોઈને થાકી જવાય છે હવે તો. હા, નમસ્તે અશોક કાકા, પાય લાગુ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત મારી સારી છે ને? બસ હરિયા, તારે તો છે ને મોજે દરિયા છે ભાઈ. બસ આ ભગવાનની મહેરબાની છે, ભગવાનની કૃપા છે એટલે મોજે દરિયા છે. પણ તમારે કેમ છે? બસ હાયલા કરે. આજોની છોકરો કામ ધંધામાં કંઈ ધ્યાન આપતો નથી, ચિંતા રહી થોડીક મારે. કાકા, તમારો છોકરો કામ ધંધામાં ધ્યાન આપે કે નહીં આપે, પણ આજકાલ એક બીજી જગ્યાએ બહુ ધ્યાન આપે છે. કઈ જગ્યાએ? એટલે હવે આ તમે વાત બીજા કોઈને કહેતા નહીં હોય ને તો હું તમને કહું. હરિયા, તને નાનપણથી છે ને જોયો છે મેં, અને મારા ભેરુનો દીકરો છો તું, એટલે જે વાત કરવી ને ખુલ્લા દિલે કહી દે ભાઈ, એટલે ખબર પડે મને. આમ છે ને તું છાનું રાખમાં કાંઈ પણ. કાકા, વાત એમ છે કે તમારો દીકરો આદિત્ય છે ને આજકાલ એક સ્ત્રીને બહુ હળે મળે છે, અને સ્ત્રી છે ને ડિવોર્સી છે અને 2 છોકરાની માં છે. એની સાથે તમારો દીકરો હરે ફરે અને આ વાત બહાર પડશે ને ત્યારે તમારી બહુ બદનામી થશે. એટલે તમે પહેલેથી સંભાળીને ચાલો ને તો એ તમારા માટે ઠીક છે. આટલી હદે આવા કાળા કામ કરે છે? અમને તો એમ કે ઈ એના દોસ્તારો સાથે રખડતો હશે અને મોજ મજા કરતો હશે, પણ આ બાયુના લફરામાં હતો પડ્યો છે. ખરા સમય ખરાબ છે આજકાલ, કહ્યું છે ને કંઈ કહેવાય નહીં. ભલે તમારો દીકરો ઠીક હોય પણ ઓલી સમજી ગયા, બાઈ છે, બાઈ છે 2 દીકરાની માં, અને તમારા આદિત્ય કરતાં પણ કદાચ મોટી છે 2-4 વર્ષ. હવે આની ક્યાં મતી બગડી કે આવા બાઈના કઠંગામાં પડ્યો ઈ? આમાં છે ને કાકા ભરોસો ન કરાય, સમજી ગયા? એટલે તમે પહેલેથી સંભાળીને ચાલો ને તો ઠીક છે, નહીં તો તમારા ઘરની બદનામી થશે. બરાબર? આ તો તમારું થોડુંક લાગે છે કે તમે અમારા પડોશી છો અને તમે ખરેખર બહુ સારા વ્યક્તિ છો, અમારો હંમેશા ફિકર કરો છો, એટલે મને થોડીક તમારી ફિકર થઈ. અને તમે આદિને સમજાવો અને પછી તમે મારું નામ નહીં લેતા તો વચ્ચે મને નાખશો ખોટો. ભાઈ તારું નામ નહીં આવે એ સારું કીધું. આ તે મને સમાચાર આપ્યા ને એટલે આજ ઘરે એને આવવા દે, અને છે ને ઊભો ઊભો ધોઈ નાખું, ઘરમાં ટાંગો ન મૂકવા દો એને. સારું સારું, ચાલો તો બીજું બધું ઠીક છે ને તમારે? હું ઠીક છે. હવે એકનો એક દીકરો આવા રવાડે ચડે તો મા બાપને રોવાના જ વારા આવે ને. હા, સાચી વાત છે કાકા. દીકરો આવો પાકી જાય તો પછી તમારે એક કામ કર, હું છે ને ઘરે જાઉં છું. ઈ જો ઘરે હોય ને તો અત્યારે એનો કાંઠલો પકડીને ઘરની બહાર તગાડું છે ને. હા, હે ને? અને તારું નામ નહીં આવે તમ તારે. ના ના અને બીજા સમાચાર મળે ને તો પછી મને કહેજે પાછો. ચોક્કસ ચોક્કસ. એટલે એ રખડુંનું મારે છે ને હરખી લેસન લેવાય. હા, આજકાલ યુવાને ખબર નહીં શું થઈ ગયું, આજકાલ બધી ભાભીઓ પાછળ બહુ પડી જાય છે. એ ડિવોર્સ છે. હા, અરે, એટલા દિવસથી તું મને મળવા કેમ નહોતી આવતી અને ખાલી ફોનમાં જ વાત કરતી હતી? શું થયું? આદિ, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પણ તમને કેમ કહું? તમે તો ઓલરેડી ચિંતામાં છો અને હવે મારી ચિંતા તમે કેમ કરશો? અરે શું પ્રોબ્લેમ છે? મને કહે ને, ખાલી હમણાં સોલ્વ કરી દે.
એક હોય તો કહું ને, મને કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, કેવી રીતે સમજાવું? એમ શું થયું? તબિયત નથી બરાબર? હા, તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને ડૉક્ટરનું કહેવું છે કે મારે બેડ રેસ્ટની જરૂર છે ને. તો પછી તું આવી રીતે બહાર શું કામ આવી? મને ઘરે બોલાવાય ને, હું ઘરે આવી જાત મળવા. ઘર હોય તો બોલાવ ને. મકાન માલિકે ઘર પણ ખાલી કરાવી નાખ્યું છે. ઓલરેડી 1 મહિનાથી મારી ફ્રેન્ડના ઘરે રહું છું અને ઘરવાળો એ તો હોવા છતાંય નથી છૂટું આપતો કે નથી શાંતિથી રાખતો. કોણ જાણે મારા જ નસીબ આવા કેમ લખ્યા છે ભગવાને. અરે હા તો બહુ મોટી તકલીફ છે. આ દવા તો લીધી ને તે? મારે દવાની જરૂર નથી, મારે તમારી જરૂર છે, પરિવારની જરૂર છે, પ્રેમની જરૂર છે. જો એ બધું મળશે ને તો હું આપોઆપ ઠીક થઈ જઈશ. આદિ, શું કરશું આપણે? હું ક્યાં જઈશ? કોને કહીશ મારા દુઃખ? અરે હું કંઈ વિચારું છું, મનનો ડાયલોગ. હવે હું શું કરું? આને ક્યાં લઈ જાઉં? આ ખરેખર મુસીબતમાં છે. એક કામ કરું, આને મારા ઘરે લઈ જાઉં. હા, મારી પત્ની બનાવીને. એટલે આ કમાશે અને હું જલસા કરીશ. એમ પણ ઘરે મમ્મી પપ્પા આ છોકરી માટે થઈને પાછળ પડ્યા છે, મારા લગ્ન કરાવવા છે. તો પછી આ છોકરીમાં શું વાંધો છે? હા, એમ જ કરું. જો તું જરાય ચિંતા ના કર. હા, હું છું ને, હું મારા ઘરે તને લઈ જઈશ. ના ના, તમારા ઘરે હું કેવી રીતે આવી શકું? ઘરે શું કામ ના આવી શકે? મારું ઘર એટલે તારું ઘર. તને મારી પત્ની બનાવીને લઈ જઈશ. આદિ, તમે સમજવાની કોશિશ કરો. હજી મારા છૂટાછેડા નથી થયા. અને બીજી વસ્તુ, તમારો અને મારો પ્રેમ આપણને સમજાય છે. કદાચ તમારા મમ્મી પપ્પા પણ સમજી જશે, પણ કુટુંબ સમાજનું શું? અને તમને તો ખબર છે ને કે તમારી અને મારી કાસ્ટમાં કેટલો ડિફરન્સ છે. બધું લાંબુ નહીં વિચારવાનું, ટૂંકમાં વિચારવાનું. અત્યારે આપણે કેમાં સુખી છીએ, એટલે કે તારે મારા ઘરે આવવાનું છે. સમજી તું? બધું મારા પર છોડી દે. મમ્મી પપ્પા, કુટુંબ, પરિવાર જે પણ હોય તે બધું મારા પર છોડી દે. બધાને સંભાળી લઈશ. પણ આદિ, રહેવા દો ને, હું બીજે ક્યાંક એડજસ્ટમેન્ટ કરી લઈશ. જો મારે તું જોઈએ. તું તું એટલે તું, બીજું કોઈ નહીં. જો મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે. અને રહી વાત તારા લગ્નની, તો એ છૂટાછેડા તો આજે નહીં તો કાલે આપી દેશે. એકવાર હું મળીશ ને એટલે આપવા જ પડશે. તું ટેન્શન નહીં લે, હું તારા વગર નહીં રહી શકું. અને તને આવી હાલતમાં તો હું એકલી પણ ના મૂકી શકું. આવે છે ને મારી સાથે? હા. તો ચાલ ઘરે જઈએ. પપ્પા, મમ્મી, બહાર આવો. શું છે ભાઈ? અને આ કોણ છે? જય શ્રી કૃષ્ણ. આ કોણ બેટા? હા, મીરા છે. એટલે આપણા પાડોશી? ના ના તો? મમ્મી, મારે આની સાથે લગ્ન કરવા છે. તમારી થનાર વહુ છે. વહુ? આ ઉડતા ઉડતા સમાચાર તો ગામમાંથી મળ્યા હતા મને. એના વિશે થોડુંક સાંભળ્યું છે મેં. તો આ જ મીરા છે એમ ને? આજ મીરા. પણ બેટા તને આદિ માટેની બધી વાતની ખબર છે? મને બધી જ ખબર છે. બસ મમ્મી, હવે તમે બધું કહેશો. એને બધી ખબર છે, મેં બધું કહી દીધું છે. પછી તમારે શું કહેવાની જરૂર છે? હા ને? આદિ માટેની તો એને બધી ખબર છે, પણ તને એ ખબર છે
કે એ શું છે, કોણ છે, ક્યાંથી આવે છે? પૂછું છું. હા, તો જે સત્ય હકીકત હોય ને એ કહી દો, બાકીની વિગત અમને ખબર જ છે. બાપુજી, તમારી સામે ખોટું નહીં બોલું. હું ઓલરેડી મેરિડ છું, પણ મારા છૂટાછેડા હજી થયા નથી. અને અમારે બંને માણસને સેજે મનમેળાપ નથી, એટલે હું એકલી રહું છું. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે તમારે 2 દીકરા પણ છે. નાના બાપુજી, એ વાત તદ્દન ખોટી છે. સાચી વાત છે આ? ના ના બાપુજી, પપ્પા એવું નથી. એ બધું આદિ, આગ લાગ્યા વગર ધુમાડો ન ઉઠે. બા, કંઈક તો વાત છે. ઈશ્વર સોગન ખાઈને કહું છું કે મારે બાળક નથી. આટલું સાચું બોલું તો એટલા માટે શું કામ ખોટું બોલું? અને આ તમારી નાત જાત, જ્ઞાતિ? અરે એ બધું શું પૂછવાની જરૂર છે? આપણી જ્ઞાતિની નથી, પણ એમાં શું થઈ ગયું? આદિ, બાપુ તને સવાલ નથી કરતા, જેને પૂછે છે ને એને બોલવા દે. બાપુ, હા, હું તમારી જ્ઞાતિની નથી, પણ સાચું કહું ને તો ફક્ત આદિ એક માટે નહીં, મને તમારા બધા માટે લાગણી છે. મારે પરિવારની જરૂર છે, પ્રેમની જરૂર છે. હું ફક્ત આદિને જોઈને અહીંયા નથી આવી. મીરા, કાલ સવારે ખબર પડશે તારા ઘરવાળાને કે અહીંયા તું લગ્ન કર્યા અથવા કરવાની છે, તો હજી છૂટાછેડા તો થયા નથી, અને પછી કાલે એણે વાંધો ઉઠાવ્યો તો શું? થઈ જશે. તો કર્યા પછી જ નિર્ણય લેશું. બા, મારા પર વિશ્વાસ રાખો. તમે લોકો ક્યારેય મુસીબતમાં મુકાવ ને એવું એકેય પગલું હું ક્યારેય નહીં ભરું. બટા, કાયદો તને ખબર નથી. તું ગમે એટલો વિશ્વાસ રાખવાનું કે, પણ કાયદો નહીં છોડે. કાયદાને ફોડી નાખશું. તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો કાયદાની ને? હું કરી નાખીશ ને સેટિંગ, બધું થઈ જશે છૂટાછેડા, અને અમારા લગ્ન કરાવી નાખવાના, એમાં શું ને? ઠીક છે, તને ગમે છે, અને જો એ બધી રીતે તે એને જોઈ હોય, સમજી હોય, તો પછી આમ મને વાંધો નથી. અરે મમ્મી, બહુ ડાઈ છોકરી છે, અને પાછી જોબ પણ કરે છે. બાકી રહ્યું, બહુ ભોળી પણ છે. સારું, ચાલ, એકબીજાને મંજૂર છે ને બધી વાત? હા, ભવિષ્યમાં કોઈ ફરિયાદ એકબીજા પ્રત્યે ન થવી જોઈએ. અને હા, તું આ રીતે જાણે છે ને કે મારો દીકરો એવું કમાતો નથી કે તારા બધા ખર્ચા નખરા સહન કરી શકે. અને કાલ સવારે જો કોઈ તકલીફ થઈ તો આ મુદ્દો અમારા ઘરમાં ન આવવો જોઈએ. હા બાપુજી, મને ખબર છે કે એમનો પગાર ઓછો છે, અને જો પરિસ્થિતિ ખરાબ આવશે ને તો હું હર હંમેશ એની અને તમારા પરિવારની સાથે ઊભી રહીશ. બસ બેટા, તો અમારા પરિવારની એક સારી સભ્ય બનીને રહી અને આ મારા થોડા નઠારા દીકરાને તારા કંટ્રોલમાં કરી દે ને અને એને સુધારી દે ને, બસ એથી વિશેષ અમે તારી પાસે અપેક્ષા નથી રાખતા. બરાબર ને? હા, હવે તમે બધા એને સ્વીકારી જ લીધી છે, તો પછી મારી પણ તમારી આમાં આ જ હોય ને. બસ, તો હવે લક્ષ્મી આવી છે આપણા ઘરમાં, હસ્તે મોઢે એનું સ્વાગત કરો. આદિ, તમારા મમ્મી પપ્પા તો ખરેખર બહુ સારા છે. આટલી જલ્દી મને એક્સેપ્ટ કરી લેશે ને એવી તો મને ખબર જ નહોતી. મેં કીધું હતું ને તને, બધું આપણા પર છોડી દે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધું થઈ જશે. થઈ ગયું ને? થઈ જ જાય ને. આદિ, મને તો એ ચિંતા થાય છે કે ક્યાંક જો મારા ઘરવાળાને ખબર પડશે ને એ કંઈ આડાવડું કરશે તો? અરે એ કંઈ ન કરી શકે. આપણી પાસે કોઈ ના આવી શકે. એટલે કે આપણા દોસ્તારો અમુક એવા છે ને કે તારા ઘરવાળાને તો ક્યાંય મૂકી આવે. એટલે એનું ટેન્શન નહીં લે. એનું થઈ જશે. આપણે એને કંઈ હેરાન નથી કરવું,
આપણે લીગલી છૂટું લઈ લઈશું અને ત્યાં સુધી હું અહીંયા રહું તો કાંઈ પ્રોબ્લેમ નથી ને? અરે એટલા માટે તો લાવ્યો છું તને અહીંયા, કોઈ જ પ્રોબ્લેમ નથી. અને છૂટું લીગલી એ માનતો નથી ને, એને જરાક શામ દામ દંડ એ બધું શીખવાડવું પડશે ને. હા, અને કુટુંબ પરિવારમાં કોઈ આંગળી ઉઠાવશે તો? જો કુટુંબ પરિવારની જરાય ચિંતા ના કર, એ બધું હું જોઈ લઈશ. હું કોણ? હુકુમનો એકો. બધાનું હું ફોડી નાખીશ. તું હવે ફક્ત ને ફક્ત આરામ કર. તારી તબિયત એકદમ સારી થઈ જાય ને પછી મને કહેજે. ત્યાં સુધીમાં તો બધું કામ રેડી થઈ ગયું હશે. હા. તો કેવું લાગ્યું મકાન? સરસ છે. હમ સાચું કહું ને તો આ તો મને મહેલ જેવું લાગે છે. મેં ક્યારેય સારું ઘર નથી જોયું. સારું ઘર તો ઠીક, મેં ક્યારેય પરિવારનો પ્રેમ કેવો હોય ને એ જ નથી જોયો. એટલે જો કદાચ તમે મને કાચા ઘરમાં રાખશો ને, હું ભૂખી પણ રહીશ ને તો પણ મને કંઈ જ વાંધો નહીં આવે. કારણ કે પહેલાં તો મને પ્રેમ કરવા માટે તમે એક જ હતા, હવે તો તમારો આખો પરિવાર છે. બધા બહુ પ્રેમ કરશે, હું પણ કરીશ. તો પછી હવે આગળ શું કરવાનું છે તારે? અત્યારે તો કંઈ નથી વિચાર્યું. અહીંયા રહીશ અને અહીંયાથી જો તમે હા પાડો ને તો મારી જોબ કન્ટિન્યુ કરીશ, બાકી મમ્મી પપ્પાની સેવા કરીશ. થોડા દિવસ આરામ કર, પછી જોબ શરૂ કરી નાખજે. હા ને? હા. આદિ, તમે બેસો, હું મમ્મીને થોડી ઘણી હેલ્પ કરાવવા જાઉં છું. હા સારું. બહુ ડાઈ પત્ની મળશે. કેટલું સમજે છે. આપણે તો લીલા લેયર છે. હા. કપડું ધોવાઈને ક્યાં મુકાઈ ગયું છે કોને ખબર. મમ્મી, હા બેટા. હું તમારી હેલ્પ કરું? અરે ના બેટા, એ તો હું કરી નાખીશ. પણ તને અહીંયા ફાવે તો છે ને? મમ્મી, આજે તો મેં પગ મૂક્યો ને ત્યાં જ મને એવું લાગ્યું કે આ ઘર તો મારા માટે જ બન્યું હતું. અને તમે અને પપ્પા તો મારા મમ્મી પપ્પા જેવા જ છો. એ તો મારી ખુશનસીબી છે કે મને ફરી એક વખત માવતર મળી ગયા. બેટા, અત્યારે ઘરમાં કોઈ નથી એટલે હું તને એક વાત કહું, તું માનીશ? હા. બેટા, મારો આદિ છે ને ભોળો છે, થોડોક નાદાન છે, હજી એને દુનિયાદારીનું ભાન નથી. પણ બેટા, તું તો પરણેતર છે, તને ખબર છે કે સંસાર શું કહેવાય, એની તકલીફો શું હોય, કામકાજ અને જવાબદારી શું હોય. તો તું મારા દીકરાને થોડોક સંભાળી લેજે. અને હા, એ થોડોક મગજનો તેજ પણ છે, એટલે કદાચ ગુસ્સામાં કંઈ બોલી નાખે ને તો એનું બહુ મનમાં નહીં લગાવતી. હા ને બેટા? હા, ક્યારેય નહીં લગાડું. અને આમ પણ મને એમના સ્વભાવની ખબર જ છે. હું એમને આજકાલની થોડી ઓળખું છું, 3 વર્ષથી ઓળખું છું. બેટા, ઓળખવું અને પાછું સાથે રહીને જવાબદારી નિભાવી એ બહુ અલગ વસ્તુ છે. અને હજી એક બીજી વાત, જરાય ખરાબ નહીં લગાવતી. બેટા, હજી કાયદેસર રીતે તો અમે તને વહુ તરીકે સ્વીકારી નથી, એટલે મર્યાદા તું સારી રીતે જાણતી હશે. હા, તો તું સમજુ છે, વધારે તો તને મારે કહેવાનું ના હોય. મમ્મી, બેટા, તમારી બધી વાત હું સમજી ગઈ છું. અને મને ખબર છે કે આદિને જલ્દી ગુસ્સો આવી જાય છે, પણ કંઈ વાંધો નહીં. એ જેટલો ગુસ્સો કરે છે ને પાછળથી એ મને એટલું મનાવી પણ લે છે. અને મને જ નહીં, એ બધા સંબંધોમાં આવું જ કરે છે. એમને ખબર પડે છે કે કયા માણસ હારે કેવી રીતે વર્તન કરાય. અને આમ પણ એમને મારી તો હાલત ખબર જ છે ને, એટલે એ મને ક્યારેય દુઃખી નહીં કરે. બેટા, એ દુઃખી તો નહીં જ કરે, કારણ કે એનો સ્વભાવ એવો છે, મારા જેવો. પણ બેટા, એક રીતે એનો સ્વભાવ રેતી જેવો પણ છે, જલ્દી ગરમ પણ થઈ જાય છે અને પાછો જલ્દી ઠંડો પણ પડી જાય છે. એટલે હવે એને સંભાળવાની જવાબદારી તારી.
બાકીની બધી વાતો તું જાણે જ છે અને સમજે પણ છે. એમાં આપણા બધા એની ભલાઈ છે. હા બેટા? હા મમ્મી, ચોક્કસ. અને મારા મમ્મીના ઘરે હતી ને તો ઘણી વખત મારા મમ્મીની સામે હું બોલી જતી હતી. સાચું કહું તો અણસમજુ હતી ને. અને જો કદાચ તમારી સામે પણ ક્યારેય જાણે અજાણે કંઈ બોલાઈ જાય ને તો મને તમારી દીકરી સમજીને સલાહ આપજો, ખીજાઈ લેજો અને માફ પણ કરી દેજો. બેટા, પણ મારાથી નારાજ ક્યારેય ન થતા. બેટા, મેં તને વહુ તરીકે નહીં પણ મેં તો તને મારી દીકરી તરીકે સ્વીકારી છે. અને મને ખબર છે કે સંબંધ મા દીકરીનો હોય કે સાસુ વહુનો હોય, બોલાય તો જાય, પણ ખોટું તું પણ નહીં લગાડતી અને હું પણ નહીં લગાડું. અને હા, હું એ ધ્યાન રાખીશ કે કદાચ તારાથી કોઈ નુકસાન થશે તો હું સમજીશ કે જો મારા હાથે એ નુકસાન થયું હોત તો હું કોના પર ગુસ્સો કરત. એમ કરીને હું ઠંડી પડી જઈશ. હા બેટા? હવે રડ નહીં. હવે તું આ ઘરની જ દીકરી છે. બસ આપણે થોડાક સમયની રાહ જોવાની છે. બેટા, આ તારું શરીર ધગે છે, તને આજે મજા નથી એવું લાગે છે, થોડુંક શરદી જેવું પણ લાગે છે, તારો અવાજ એ બદલાઈ ગયો. તો ચાલ બેટા, આપણે અત્યારે દવાખાને જઈ આવીએ. ના મમ્મી, અત્યારે જાશું ને તો કદાચ મોડું થઈ જશે. આપણે કાલે જઈ આવશું. તું આવી રીતે વાત ટાળ નહીં. આપણે અત્યારે જ જઈ આવીએ. હા, હું થોડુંક કામ પતાવી દઉં અને તું છે ને અંદર ખાલી ચાદર ને ઓશિકાના કવર એટલું ધીમે ધીમે ચડાવી દે એટલે હું આવું. હા બેટા? ચાલ. કેટલી ડાઈ છે, સમજુ છે. બસ મારા ઘરમાં એ વહુ તરીકે આવી જાય ને પછી પણ આવી રહે તો મારો આદિ પણ તરત સુધરી જ જશે, એની મને ખાતરી છે. કહું છું, આ મીરાનો સ્વભાવ, એ બધાની સાથે હળવા મળવાની એની રીત બધી મને તો સારી લાગે છે. હો, પણ આ એનું એકવાર છૂટું થઈ જાય ને કાયદેસર રીતે તો જ આપણે એને કાયદેસર રીતે અપનાવી શકશું. હા, હવે બિચારી એનું નસીબ ખરાબ હશે કે ખોટી જગ્યાએ લગ્ન થઈ ગયા અને દુઃખી થઈ હોય છોકરી. એમાં કેવું હોય ખબર, જ્યાં જેની જેટલી લેણદેણ લખી હોય ને એ એટલો સમય ત્યાં રહી શકે. બની શકે કે આપણી સાથે હવે એનું જોડાણ થવાનું હોય. અને સાંભળો, આજે તો એની તબિયત નથી સારી, એને તાવ જેવું લાગતું હતું મને. અત્યારે એ આવીને મારી પાસે તો એને હાથ લગાડ્યો ને તો એને તાવ હતો પણ એ બોલી નથી કે મમ્મી મને તકલીફ થાય છે. એનો અવાજ એ ફરી ગયો. દવાખાને લઈ જવાનું ન કીધું તે? કીધું ને તો એ મને કે મમ્મી કાલે જશું. મેં કીધું ના ના, કાલ ઉપર વાત નથી કરવી, તો અત્યારે થોડુંક કામ પતાવી લે એટલે આપણે દવાખાને જઈ આવીએ. તો મને કે હા સારું. તાર રસોડા મેં રસોઈ કરી નાખી અને એ હમણાં અંદરનું કામ પતાવીને આવે ને એટલે હું દવાખાને લઈ જાઉં. જો આપણા દીકરાને આપણે સારી રીતે ઓળખવી છે. થોડો ગરમ મિજાજનો છે અને આ બાઈ છે ને થોડીક એને ઠમકારીને શાંત કરી દે અને સીધો કામ કરતો કરી દઈને એટલું આપણે ઈચ્છીએ છીએ. સાચી વાત છે. બીજું કાંઈ જોતું નથી આપણે. અને એને ગમી છે બાઈ તો લાવ્યો છે, બાકી દુનિયાને આપણે ક્યાં એસી કે તેસી. દુનિયાની જવા દો, પણ આનું મગજ આપણાવાળાનું બહુ તેજ છે એટલે ઓલી બિચારી એનું સહન કરશે ને તો સારું. ના, કરશે કરશે. તું ધીરજ રાખ, બધું સારું સારું થાય. આદિ, ક્યાં હતા? સવારના તમે ઘરે નથી આવ્યા, જમવાનો ટાઈમ પણ નીકળી ગયો. હું તમારી રાહ જોઈને બેઠી છું. કેવી ભૂખ લાગી હતી મને. તો ખાઈ લેવાય ને. તને કોણે કીધું તું મારી વાટે રહેવાનું? આદિ, તમને ખબર છે ને કે હું તમારા વગર ક્યારેય નથી ખાતી, તો આવો સવાલ કેમ કરો છો? તું આવા સવાલ કેમ કરે છે એ ખબર નથી પડતી મને. કામથી બહાર ગયો હોય તો મોટું થાય. હા હાલો,
એમાંય મારી ભૂલ, બસ સોરી. હું તમને શું કહું છું, આ મારી સોનાની ચેન ગીરવે મૂકી હતી એ તમે છોડાવી લીધી? ના, તને તો ખબર છે ને, હમણાં આજે કંઈ પૈસાનું સેટિંગ નથી થયું એટલે નથી છોડાવી. જલ્દી છોડાવીને આપી દઈશ. આદિ, કેટલો ટાઈમ થયો, અને આમ પણ તમે સાવ ફ્રી બેઠા છો. તમે ક્યાંક જોબ ગોતી લો ને, એટલે આપણી ચેન તો છૂટી જાય. હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવું ને શું નહીં? હું શીખડાવતી નથી, હું સાચી હકીકતની વાત કરું છું. તમે સાવ ફ્રી બેઠા છો તો ચેન તો છોડાવી લ્યો. ફ્રી બેઠા છો એટલે? અરે કેટલા કામ છે મારે, આ બધા કામનું ધ્યાન હું જ રાખું છું. ફ્રી બેઠા છો, બેકાર થોડો છું વાત કરે છે. અને ચેન, તારી ચેન છૂટી જશે, બીજું કંઈ. સારું, પણ એમાં રાડું પાડવાની શું જરૂર છે? ધીમે ધીમે તો ક્યારેય વાત નહીં જ કરો ને. તને અત્યારે આ ચેનની વાત કરવાનું કહે છે કોણ? અરે બાબા, યાદ આવી ગઈ તો કહી દીધું. કારણ કે ચેન વર્ષ દિવસથી ત્યાં પડી છે. એક વર્ષ પૂરું થઈ જશે ને તો ચેન હાથમાંથી નીકળી જશે. તમને એટલી તો ખબર હોવી જોઈએ ને. નીકળી જશે તો બીજી થશે, એમાં શું ને આવે? ક્યારે બીજી થશે? ક્યારે? જે છે એ છોડાવાતી તો નથી, પણ એ વહી જશે તો બીજી થઈ જશે. શું વાત કરો છો તમે પણ? જો તું જેવી રીતે વાત કરે છે ને એ અમારા ઘરમાં અલાઉડ નથી. અલાઉડ મીન્સ મારા પપ્પાની સામે મારા મમ્મી ક્યારે બોલતા નથી. એટલે તારે મારી સાથે આવી રીતે વાત નહીં કરવાની, નહીં તો પછી મારો મગજ છે ને આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે. જો આપણાથી સંભળાતું ના હોય ને તો સ્ત્રીઓના પૈસા લેવાય પણ નહીં. એટલે કંઈ માથાકૂટ જ નહીં. એટલે તું કહેવા શું માંગે છે મને? તમે રાડો નહીં પાડો. બાર મમ્મી અને પપ્પા બે સાંભળે છે, અને હું જે આ વાત કરું છું ને એ લીગલ જ વાત કરું છું. કમાશું નહીં ને તો કંઈ ભેગું નહીં થાય. એટલે તું શીખવાડીશ કે કેમ કમાવું એમ? આદિ, તમે ધીમેથી બોલશો? નહીં બોલાય. આવી છે ત્યારની બાક 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 મને શીખવાડે છે કેમ કમાવાનું. મારા પર હાથ ઉપાડ્યો? હા તો શું થઈ ગયું? મારી જ ભૂલ હતી. મારી જ ભૂલ હતી કે તમારા પ્રેમ માટે હું બધું છોડીને અહીંયા આવીને બેસી ગઈ. હા, તમાચો તો મને લાગવાનો જ હતો. હજી છે ને મારો બધો ઘમંડ ઉતારી નાખો કે તમે મને પ્રેમ કરો છો. તું દુઃખી હતી ને એટલે ઘરમાં લાવ્યો છું. આભાર માન મારો. રસ્તે રખડતી હોત વાત કરે છે. રસ્તે રખડતી હોત એટલે તમે કહેવા શું માંગો છો? તમે મારા પર દયા ખાધી છે. તમે પ્રેમ તો મને કરતા જ નહોતા ને. તમારે તો મારી કાંઈ જરૂર હતી જ નહીં ને. નહીં, મારે કોઈની જરૂર નથી. બીજું કંઈ સાંભળવું છે? તો બોલો. હે ભગવાન, ત્યાં આવીને ફસાઈ ગઈ હું. પ્રેમના નામ ઉપર લૂંટી લીધી. હવે જેવું કે બધું પતી ગયું ને એટલે હવે પ્રેમ પણ ઉડવા માંડ્યો છે. તું મને લૂંટણીઓ કહે છે? હે, લૂંટણીઓ કહે છે? અરે અન્યાન પતાવી દઈશ તને સાલી. સમજે છે શું મને? આદિ, મમ્મી, પપ્પા. આદિ, શું કરે છે આ? આજે આ શું કરે છે તું? કેમ ઉપર હાથ ઉપાડે છે? પૂછો એને હાથ કેમ ઉપાડ્યો? આદિ, આમ ન કરાય. એ ઘરમાં આટલી સારી રીતે રહી છે, બધું સાચવે છે, અને તું જેને લાવ્યો છે ને પ્રેમ કરીને, તો પછી આવું કરાય? બાપુજી, હું તમને હકીકત કહું. આદિ પાસે પૈસા નહોતા ને તો એમણે મારી સોનાની ચેન ગીરવે મૂકી હતી. હા, અને એ ચેનને વરસ થવા આવ્યું છે. જો અત્યારે પૈસા નહીં ભરીએ ને તો ચેન હાથમાંથી જતો રહેશે. એટલે મેં આદિને એમ કીધું કે તમે કાંઈ પણ જોબ કરીને ચેન છોડાવી લ્યો. હા, તે બહુ સાચી જ વાત કરીને બેટા. આ તો છોડાવવાનો જ હતો ને. તો પૈસા કમાઈને ભરી દે ને. આ કેટલા મહિનાથી ઘરમાં છે? જેટલા મહિનાથી આવી છે એટલા મહિનાથી એક પણ પગાર મારા હાથમાં નથી આપ્યો. બધો તમને આપી દે છે અને તમે તો મને કઈ વાપરવા આપતા નથી. તો ક્યાંથી છોડાવું તારો ચેન? એટલે બાયડીના પૈસા
તારે વાપરવા છે એમને ડાયરેક્ટ તારે કમાવું નથી એટલે મતલબ તો એ થયો ને. કમાવાનું જ છે પણ હજી એ સમયની વાર છે. કેટલી વાર છે અને તું ઘરમાં તારી પત્ની તરીકે અહીંયા લાવ્યો અને મેરેજ કરવાનો છે તો હજી કેટલી વાર છે તારે તારી ફરજ બજાવવાનું. બધા લેક્ચર જ આપશો, તો તું શું કરેશ? પૈસા આપો એટલે બિઝનેસ ચાલુ કરું ને. એમ નહીં થાય. પાર કે પૈસે તાગર ધીના કરવા જ તારે. એ પાટો મારીને તારા જેવો જુવા જે હોય ને એ પૈસા પેદા કરે. એ પહેલા કરતા તમારા જમાનામાં, અત્યારે નહીં. બસ ભીખ માંગ્યા કરવા આખી જિંદગી. આદિ દેવું કરીને દિવાળી ન કરાય. કમાવવું પડે એના માટે પછી એમાંથી પૈસા બચાવીને તારે જે બિઝનેસ કરવો છે ને એ થઈ શકે. અત્યારે નહીં થાય. તો ગામનું દિવાળું કરીશ, બીજું શું ન્યા. બસ બાપનું નામ બોલજો. બાપુજી, આદિ મારા પર હાથ ક્યારથી ઉપાડતા હતા, પણ મને એમ હતું કે સમયની સાથે સુધરી જશે, પણ ના, એ ક્યારેય નહીં સુધરે. એમનો સ્વભાવ સુધારવા માંગતા જ નથી અને આવી જિંદગી મારાથી નથી જીવાતી. હું તો સુખની આશામાં તમારા ઘરમાં આવી હતી કે જે પ્રેમ મને ત્યાં નથી મળ્યો ને એ પ્રેમ મને અહીંયા મળશે, પણ ના, આદિએ મારા બધા સપનાઓ પર પાણી ફેરવી નાખ્યું. બાપુજી, હું હવે અહીંયા રહેવા નથી માંગતી. હું મારી રીતે એકલી રહીને મારું ગુજરાન ગમે તેમ ચલાવી લઈશ. હા મીરા, તારી વાત સાવ સાચી છે. અહીંના કરતા તો તું તારી જે જિંદગી જીવતી હતી ને એ સારી તો હતી. અને અત્યારે હવે હું જ તને રજા આપું છું કે સાચું કહું, જા તું એ જિંદગી જીવી લે. અહીંયા તારું કોઈ સુખ નથી. અહીંયા તો ખાલી ઝાંઝવાના જળ છે જે તને દૂરથી લાગે છે કે તને સુખ મળશે, પણ નહીં મળે બેટા, નહીં મળે. બાપુજી, અને બેટા તું જ્યારે અહીંયા આવીને ત્યારે જ મેં તને કીધું હતું કે મારો દીકરો થોડો નઠારો છે, એને હાચવી લે છે, પણ જો એ તારાથી ન હચવાણો તો અમે તને કોઈ દબાણ નથી કરતા કે તારે અહીંયા રહીને એની સાથે જિંદગી વિતાવવી. બાપુજી, શું ખામી રાખી છે મેં સાચવવામાં? હું એમના હરેક વેણ ઉપર ઊભી રહું છું, ફક્ત એમના જ નહીં, તમારા બધાના. પણ એક માણસ જે દુઃખી છે ને એને બધા દુઃખી કરવામાં જ સમજે છે. શું કામ? ક્યાં જશે? કોણ છે એનું? કોઈ નથી. જેમ નચાવશું ને એમના જ છે નહીં. વાહ, સરસ, બધા સરસ બોલો છો, બહુ સારું બોલ્યા. તું જતી રે, અહીંયા દુઃખ પડે છે, મેં તો તને પહેલાં જ કીધું તું. વાહ, હા સરસ. શું દુઃખ પડે છે તને? જો આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ રહું છું એમ જ રહીશ, અને જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આ પૈસાની ઉઘરાણી મારી પાસે ના કરતી, સમજી? મીરા, 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 હું તારો ચેન છોડાવી દઈશ. હું ગમે તે કરીશ, તારો ચેન છૂટી જશે. અને હજી પણ હું તને કહું છું કે હવે અહીંયા તારું કોઈ સ્થાન જ નથી. આ છોકરો તો તને ક્યારેય નહીં સાચવી શકે. આ તારા આંસુઓની તો એની પાસે કોઈ કિંમત નથી, અને એ આવો ને આવો જ રહેશે. બસ મા બાપ પાસેથી ને કાં ગામ પાસેથી પૈસા ભીખી ભીખીને એના શોખ પૂરા કરશે, પણ 1 રૂપિયો કમાવાની એનામાં તેવડ નથી, અને કાં તો એણે તેવડ રાખી નથી. મને જરૂર પૈસાની પહેલાંય નહોતી ને હજી નથી. વાત નીતિ અને નિયમની છે. જે ઘરમાં સ્ત્રી કમાતી હોય ને એ ઘરમાં ક્યારેય રધી ના હોય. મને ખબર જ છે. પણ એ જ જગ્યાએ જ્યારે પુરુષ ખાલી મહિને 4 થી 5 હજાર કમાઈને લઈ આવે ને તો પણ ઘરમાં રધી હોય. બસ એ આટલી વાત ના સમજ્યા ને એટલે જ મારે આજે આ ફેસલો કરવો પડ્યો. હા બેટા, જા, મારા ને તારા બાપુના આશીર્વાદ છે કે તું સુખી રહી. અને તારો ચેન હું જલ્દીથી જલ્દી છોડાવીને તને આપી દઈશ. અરે હા, એક કામ કર, આ લે, સાંભળ, લે લઈ લે બેટા. કદાચ આમાંથી તારા ચેનનું સોનું તો તને મળી જ જશે. અને પછી પણ ઘટે ને તો આ તારી માં અત્યારે છે ને ત્યારે રહેશે. અને હા બેટા, દુઃખી ન થતી. અમારો દીકરો જ નઠારો છે એટલે નીચા જોડું તો અમારે જોવાનું થાય છે. વાત તારો નથી બેટા. આ ચેન વેચી અને એનાથી તારો ચેન છોડાવી દે ને જો પૈસા ઘટે ને તો મને કહેજે, હું તને આપીશ. બાપુજી,
જાતા જાતા એક વાત સાંભળો. આવા કદાચ 10 ચેન આવે ને તો એ મને પરિવારનો પ્રેમ ક્યારેય નહીં આપી શકે. ક્યારેય નહીં. આ બેટા અમે જાણીએ છીએ તો આ પરિવારનો પ્રેમ મેળવવા માટે અહીંયા આવી હતી, પણ અમે લાચાર છીએ અમારા દીકરાને કારણે. આપણે લાચાર નથી બેટા, અમે તારા માવતર છીએ અને રહેશું. ભલે ને આદિ હોય કે ના હોય, તું મારી દીકરી જરૂર છે. અહીંયા આવતી રહે છે. જા મારો દીકરો જા. ભગવાન તને સુખી રાખે. આવો. કેમ એમ શાંતિથી બેઠી છે? હવે હું શાંતિથી બેસું એમાં પણ તમને પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ મને શું હોવાનો? આ તો ખાલી પૂછ્યું કે કેમ એમ જ બેઠી છે, કે કંઈ તકલીફ નથી ને? મને શું કામ તકલીફ હોય? હું જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યાંની મને કાંઈ તકલીફ નથી. તમને છે? ઘણી બધી છે. એટલે કે કોઈ નથી, કંઈ નથી. બોલો, કંઈ કામ હતું? ના. તો કાલે મેં કીધું હતું ને મારે શોપિંગ કરવા જવું છે, પૈસા લાવ્યા? પૈસાનું હજી એડજસ્ટમેન્ટ નથી થયું. એક 10,000 રૂપિયા એડજસ્ટમેન્ટ નથી થતું તમારાથી? ઢાંકણી પાણી લઈને ડૂબી જાઓ. આ પેલી જે હતી ને એ એમનામ નથી ગઈ ઘર મૂકીને, તમારા આવા લખણના કારણે જ ગઈ છે. કોઈ દિવસ કમાવું તો છે નહીં. આટા ફેરાને 12,000 રૂપિયા આશીર્વાદ. પગાર છે મારો. એમાં 10,000 રૂપિયા તને આપું તો વધે શું? 2,000 રૂપિયા. તો વધારે કમાઓ. વધારે કમાવાની કેપેસિટી ના હોય ને તો લગ્ન ના કરાય. 12,000માં શું થાય અત્યારે? 12,000માં પણ મને માંડ રાખ્યો છે કામ પર. તમારી કેપેસિટી નથી એમ તે કંઈ કામ કરવાની. આટા ફેરાને આશીર્વાદ કરવું છે, કંઈ કામ ધંધો તો છે નહીં. આપણે રગડ્યા કરો. કામ કરું છું છતાં પણ આવું કહે છે. સવારથી સાંજ સુધી કામ જ કરું છું. ખબર એ તો તમારું કામ મને. હા, ઇસકી ટોપી ઉસકે સર, કાંઈ બીજું કામ નથી. મને છે ને જે હોય એ, મારે તમારું કાંઈ નથી સાંભળવું. મને આજે સાંજે 10,000 રૂપિયા જોઈએ. ઓકે? અને ના થાય ને તો કહી દો, મારા બોરિયા બિસ્તા પેક કરી અને હું જતી રહું. થોડા ઓછા રાખ ને. 2-3,000 રૂપિયા આપું ને. હે? મને થયું એમ કહેશે કે 2-3,000 રૂપિયા ઓછા આપીશ. મને છે ને 10 પૂરા જોઈએ રાત સુધીમાં. બાકી હું જતી રહીશ મારા પિયરે. હવે છે ને મને બહુ સારી રીતે ખબર પડે છે કે ઓલી કેમ જતી રહી છે. તમે છે ને લખણના પૂરા છો. આ તમારા લખણના કારણે જ પેલી જતી રહી. કોને ખબર એને મારી પણ હશે. હા, મારી તી પણ તારા કરતા એ લાખ ગણી સારી હતી. તો લઈ આવો ને પાછી. હવે શું લાવવાના? તું માથે પડી છે ને. શું? અરે જ્યારે હોય ત્યારે તું મારી પાસે ઉઘરાણી કરતી હોય છે પૈસાની. ક્યાંથી લાવું પૈસા? તો ઘર એમ નામ નથી ચાલતું. પૈસા તો જોઈએ ને. ને પતિ છો એટલો તો હક હોય કે નહીં? ફરજમાં આવે છે તમારી. હે ભગવાન. ચાલો હવે બેસી રહેવાથી કે 10,000 રૂપિયા નહીં આવે. જાઓ આમ. ચાલો ચાલો. દસ હજારની તો ઓકાત નથી ના એટલે લગ્ન કરવા. હે ભગવાન. હાલો હવે બા બાપુજી શું કરે જોઈ આવું. તમને એક વાત કેવી છે. હા કહી દો ને જે કેવું હોય એ. આદિના લગ્ન કર્યા ને 2 વર્ષ થયા. આદિ તો હવે લાઈન પર આવી ગયો છે. કાંઈ નહીં ને તોય સમજી નહીં 12,000ની નોકરીમાં તો બેસી ગયો છે. પણ ઓલી કભાર જા આપણી પાસેથી પૈસા માગીને એને ઉડાડે છે, જલસા કરે છે. એને ઘરની જવાબદારીની કાંઈ ભાન નથી. કહું છું એના કરતાં તો ઓલી મીરા કેટલી સારી હતી. હા પણ એની ઉપર એ અત્યાચાર કરતો હતો અને આ આપણા પરિવારમાંથી આપણે એને ગોતી દીધી છોકરી. તો આ માથા ભારે નીકળી. હવે જેવા આપણા છોકરા નસીબ બીજું હું ફોડે.
આદિ ઓલી પર અત્યાચાર કરતો હતો અને હવે આ આદિ ઉપર અત્યાચાર કરે છે. કેવું બોલે છે, આપણાથી વેણ સંભળાય નહીં. એ તો જો ભાઈ કરેલા કરમ છે આ તો, અને શેરને માથે સવાશેર હોય. પણ આપણે મા બાપ રહ્યા એટલે વહુની ને દીકરાની બેની ચિંતા તો થાય. હવે આપણો દીકરો જ એવો છે કે ભાઈ થોડો મગજનો તીખો છે અને મળી એનેથી તીખી વધારે, એટલે બેયનું છે ને એ ઠેકાણું પડે એમ નથી. એ ભલે મગજનો તીખો હોય પણ હવે આમ તો ઠેકાણે પડ્યો છે, 2 પૈસા રળે તો છે. પણ હવે આ શું છે ખબર, 2 મગજના તીખા છે ને એટલે ભટકાય ને એટલે એમાં ચકમક જરે છે, તણખારા થાય છે બધા. હા બીજું કરી હું ગયા બોલ તું, કે તારી પાસે કોઈ આઈડિયા હોય તો કે મને. એલા એનું લગ્ન જીવન છે, એમાં મારીને તમારી કોઈ આઈડિયા ન હાલે. આ તો કહું છું કે ઓલી કેવી આવી છે માથા ભારે. હા જો વહુને તારાથી સમજાવાતી હોય તો સમજાય કે ભાઈ એ તારો પતિ છે અને તું આ ખોટા ખર્ચા કરે છે ઘરમાંથી રૂપિયા લઈને, એ બંધ કરે. બીજું તો શું કહી આવ્યું આપણે. પરણીને આવી હોય ને એ છોકરી કંઈ એટલી નાની ન હોય કે પાણીને ભૂ કહેતી હોય. એને બધી ખબર પડતી હોય કે આ હું સાસરે આવી છું, આ મારો વર છે, આ સાસુ સસરા છે, કેમ રહેવાય, કેમ કામ કરાય, કેમ મર્યાદામાં રહેવાય, એને બધી ભાન હોય. મારે કીધે એ સુધરે એવું તો તમે માનતા જ નહીં હો. ભાન તો હોય પણ એ રીતે વર્તે છે તો પછી આપણી જવાબદારી બને કે નહીં. અને બાયું હમણાં તમે સમજાવો એને કે મારે બહુને હાથ થપ્પડ મારવા જવાય છે. એલા થપ્પડ તો હુંય ન મારી શકું અને હું સમજાવું કે આ તારો વર છે એટલે તું સીધી રહે, ઘરમાં કામ કર, પૈસા ન માગ. ઈ મારે કહેવાની વસ્તુ છે. પ્રેમથી એને સમજાવાય કે આ પરિવાર છે આપણો અને આ તારે જિંદગી આખી કાઢવાની છે. અમે તારા મા બાપ છીએ, અમે તારું ભલું ઈચ્છીએ છીએ અને હવે તો મારો આદિ વતન કમાય છે તો શાંતિથી રહે ને. આની પહેલાં તમે આપણા દીકરાને સમજાવીને થાય ક્યાં? એ ધંધે લાગ્યો તો નહીં ને, નોકરીએ લાગ્યો તો નહીં ને, આ એના દોસ્તારોની દોસ્તી છોડી હતી નહીં ને, તો આ તો પારકી દીકરી છે, એને હું શું સમજાવું? તો પછી હવે આપણે બધા સહન કરવાનું, બીજું હું સ્વીકારી લેવાની અને કા કહી દેવાનું નીકળ ભાઈથી. બોલ કઈ કેમ છે તું? કહેવાય તો નહીં જ, આ બીજી છે. પછી ગામમાં આપણું શું નાક રહે કે આના ઘરમાં એકે બાયું ટકતી નથી. હા તો જો ભાઈ સમાજની રૂએ પણ હવે છે ને આપણે તો સહન કરવાનું રહ્યું. થોડુંક આપણો દીકરો સહન કરે, થોડુંક આપણે સહન કરશું. માથા ભારે છે તો છે, સ્વીકારી લેવાની. સાસુજી શું કરો છો? રસોઈની તૈયારી. એની પહેલા મેં કીધું તું મને ચા પીવી છે, બની નથી હજુ. તું બનાવી શકે ને બેટા, હું અહીંયા કામ કરું જ છું. ના અત્યારે મારી ઈચ્છા નથી. એટલે પીવાની નથી કે બનાવવાની નથી? બનાવવાની નથી, પીવાની તો હોય જ ને. તો પછી બનાવી લેવાય, 2 મિનિટ લાગશે. હું અહીંયા રસોઈ કરું છું ને બેટા, અને હમણાં આપણો જમવાનો ટાઈમ થઈ જશે. અને હા, આદિનું ટિફિન બનાવું છું એટલે છે ને બેટા તું જાતે બનાવી લે હો ને. એ આદિનું કઈ ટિફિન બનાવવાની જરૂર નથી, એ તો જતા રહ્યા છે. મને ખાલી ચા બનાવી દો ને, ખાલી ચા બનાવવાનું તમને કીધું છે. ટિફિન લીધા વગર ન જાય. ખાલી મેં ચા બનાવી દેવાનું તમને કીધું છે, બાકીનું બોલવાનું નથી કીધું. એટલે આ ઘરમાં વહુ થઈને તું આવી છે કે હું આવી છું? તમે પણ વહુ જ હતા ને આ ઘરમાં? હતી. હું આવી. અત્યારે હવે તું વહુ થઈને આવી છે ને તો ચા તું બનાવી લે. સો વોટ? હું વહુ થઈને આવી છું, સો વોટ? હું વહુ છું, નોકરાણી નહીં. હું ચા નહીં બનાવું. હું કોઈની નોકરાણી નથી. તમે મને ચા બનાવી દેશો? નહીં. અચ્છા, તમે મને ચા નહીં બનાવી દો. હમ. ઓકે, વિચારી લેજો હજુ એકવાર. એટલે તું મને ધમકી આપે છે? તમે ધમકી સમજો તો ધમકી. સારું, તું જા, બધાની બનશે ને ત્યારે બનાવીશ, તરત નહીં બને. જા. વાંધો નહીં, તરત નહીં બનાવતા. આ તો મેં ખાલી તમને યાદ કરાવ્યું કે હું શું કરી શકું છું. હા, તારે જે બાકી, કરવું હોય ને હા. તું કર. હા, બાકી તમને તો યાદ જ છે ને, એટલે તમારા ઘરમાં જે પેલા વહુ આવી હતી, તમારી ઇજ્જતના કાંકરા ઉડાડતા અને 2 મિનિટ નહીં થઈ. આમે ઉડી ગયા છે, કાંઈ બાકી નથી રહ્યું ને. આનાથી વધારે જે ઉડ્યા છે ને એનાથી વધારે તો તું ઉડાડી જ નથી શકવાની. ના. એટલે મહેરબાની કરીને તું જા, જલ્દી ચા પીવી હોય તો રાહ જો, બધાની બનશે એટલે બનશે.
એ તમારો વેમ છે કે હું આનાથી વધારે તમારી ઇજ્જત ના કાઢી શકું. સારું જા, ચા બને ને એટલે હું લઈ આવું છું હો બેટા, જા. વાંધો નહીં, ચલો એકવાર બાપુજીને પણ મળી લઈએ. હા. કેટલું શાંતિનું જીવન નહીં, કઈ કામ ધંધો કરવાનો નહીં, ફોનમાં ગેમ રેમાં કરો. બેટા હું ગેમ નથી રમતો, આ તો કોઈ સત્સંગના વિડીયો હોય ને એ જોતો હોઉં છું. એ સત્સંગ કરવા કરતા છે ને થોડુંક કામ ધંધો કરીએ ને તો વધારે સારું, 5 પૈસા આવે ઘરમાં. એટલે અત્યારે હું કમાવાની આવ મરે એમ ને. હવે તમારા છોકરામાં તો છે ને ખાલી 12,000 કમાવાની કેપેસિટી છે, તો 12,000 માં કઈ ઘર ન હાલે. 12,000 મારા ખર્ચા પૂરા નથી થતા, તો કોઈ બીજાએ તો કમાવું જ પડશે ને. મારા ધ્યાનમાં આપણે પેલો સોસાયટી વાળો છે ને પ્રમુખ, એ મને કહેતા હતા કે પેલી વોચમેનને ત્યાં હવે વેકેન્સી પડી છે, તમારે જવું હોય તો. એટલે હવે આ ઉંમરે મારે ગામની વોચમેની કરવાની એમ ને. ગામની કે આપણે સોસાયટીની કરવાની ને. અને તમારે બધાને રૂપિયા વાપરીને જલસા કરવાના. તમને ખબર છે, આ તો સારું છે ને તમારા ઘરમાં ટકી ગઈ છું, તમારા ઘરમાં લગ્ન કર્યા, તમારું વારું છે ને પેલું આભાર માનવો જોઈએ. હા, આભાર તો હું માની જ રહ્યો છું. મારા શાળાએ છે ને આ તારું સગ પણ કરાવ્યું છે, એટલે હવે તો છે ને મારે કોઈ પણ કાળે સહન કરવાનું રહ્યું. સહન શું કરવાનું એમાં? ખબર ને ઓલી આવી હતી, જતી રહી હતી, કેટલા મહિના રહી હતી, કોને ખબર ક્યાંથી લઈ આવ્યા હતા. આ તો ક્યાં હું તમારા નાતની મળી ગઈ ને તમારા ઘરમાં લગ્ન કર્યા એટલી ખબર હોવા છતાંય તે. એટલે ઉપકાર કર્યો તમે મારા પર એમ ને. કહી શકાય. હશે તમારા નસીબ ખરાબ કે તમે મારા ઘરમાં પધરામણી કરી. નસીબ ખરાબ એમ? તમારા નસીબ સારા કહેવાય કે હું તમારા ઘરમાં આવી. કોઈ બીજી આવે ને તો રેત નહીં. હવે 12,000 કઈ પગાર કહેવાય? હા, મારો દીકરો વધારે કમાતો નથી એટલે મારે સાંભળવું પડે છે ને. અને તમને એવું લાગતું હોય ને તો વોચમેનગીરી કરી લઈશ, પછી કાંઈ ના. તમારું તરભાણું જો ભરાતું હોય ને તો મને એમાંય કંઈ વાંધો નથી. બોલો, બીજો કંઈ હુકમ કરવો છે? ના, અત્યાર માટે એટલું બહુ થઈ ગયું. કાંઈ નહીં, ચાલો બેસો ને ફોનમાં. હા, હવે આ ઉંમરે દીકરો આ મોંઘવારીમાં બધું કમાતો નથી એટલે વહુને અપેક્ષા હોય છે. ઘરમાં કોઈ નબળો માણસ બેઠો નથી કે એને સલાહ સૂચન આપવા માંડ્યા નથી. કાંઈ નહીં ભાઈ, જો તમે સુખી રહેતા હોય ને અમારા ઘરની ઇજ્જત મુઠ્ઠીમાં બંધ રહેતી હોય ને તો આ ઉંમરે અમને વોચમેનગીરી કરવામાં કંઈ વાંધો નથી. કામ કામ હોય છે અને મને તો કોઈ કામ કરવામાં શરમ નથી. નાનપણમાં મેં છાણ વીણ્યું છે, એનાથી બદતર તો આ કામ છે જ નહીં ને. હાથમાં દંડો લઈને રૂવાબ કરીશું, બીજું શું. પપ્પા, શું થયું? બેટા શું નથી થયું એમ કે? કેમ? તમે કઈ વાત કરો તો મને ખબર પડે. બેટા હવે શું વાત કરવી મારે તને. અમે તો છે ને આ તારા લીધે, આ તારા સ્વભાવને લીધે ઉલમાંથી ચૂલમાં પડ્યા છીએ. એટલે હું કંઈ સમજ્યો નહીં. બેટા આ તને જીવન સાથી તરીકે પહેલાં જે મીરા મળી હતી ને એને તું હાચવી ન લીધો, અને આ તારા મામાએ ગોતી દીધેલ દીકરી આપણી જ નાતની છે. એ આપણા ઘરમાં હવે અમારા માથે છાણા થાપી રહી છે. એટલે એ તમને અને મમ્મીને હેરાન કરે છે? હેરાન કરે છે? અરે શું નથી કરતી. તારા પર વીતે છે ને એ તો અમને ખબર જ છે બેટા, પણ હવે તો છે ને એને માજા મૂક્યા છે. આ ગવડિયાને પણ છે ને હકીથી એને જીવવા નથી દેવા. હવે આ ઉંમરે મને શું કહે છે
તારે સાંભળવું છે? શું? કે છે કે આ નવરા હું બેઠા છો, ગામમાં જઈને કંઈક 2 રૂપિયા કમાઈને લાવો. અને હા, એમ કહેતી હતી કે આપણી સોસાયટીમાં વોચમેનની જગ્યા ખાલી છે, ત્યાં બેહો. અને બેટા, સાચું કહું ને તો આજે તારો આ પગાર જે ઓછો છે ને, આ મોંઘવારીના પ્રમાણમાં, એને લઈને આ બધું મારે સાંભળવું પડે છે. અને હા, મેં તો કહી દીધું તારી વહુને કે ભાઈ, જો તમને રૂપિયા ઓછા પડતા હોય ને તો આ ઉંમરે પણ હું વોચમેનગીરી કરવા માટે તૈયાર છું, પણ મારા ઘરની ઇજ્જત જળવાઈ રહેતી હોય તો. આમ છડે ચોક છે ને, એક બાઈ તો વહી ગઈ, અને કદાચ બીજી જાય ને તો અમારે તો છે ને ઢાંકણમાં ડૂબી મરવાનું થાય બેટા. પપ્પા, આનું કંઈક તો કરવું જ પડશે ને. એ મને કહેતી હતી ત્યાં સુધી તો બરોબર છે, પણ હવે તમને અને મમ્મીને પણ કહેવાના શબ્દો કહે છે. બેટા, આ તો અમારા નસીબ, અમે તો ભોગવી લઈશું. અને અમે તો ખરું પાન કહેવાય બેટા, પણ તારે આખી જિંદગી કાઢવાની છે. અમને આ તારા વિચારો આવે છે ને તો મારું કાળજું થરથર કાપે છે દીકરા. બધી મારી જ ભૂલ છે. એ છોકરી મારા માટે થઈને આ ઘરમાં આવી, જેને કોઈ રૂપિયાનો મોહ નહોતો, ફક્ત એને પરિવારનો પ્રેમ જોઈતો હતો. એને હું સરખી રીતે રાખી ન શક્યો. મારી જ ભૂલ છે. તમે લોકો કહીને થાકી ગયા કે તું કામ ધંધે ચડ, પણ અત્યાર સુધી કોઈ જ કામ ન કર્યું. ને હવે આ 12,000 રૂપિયાની નોકરી કરું છું, તો એમાં બાકી હતું તો મને આવી પત્ની મળી. બસ એની એક જ વાતથી હું ડરું છું, અને એ છે કે જ્યારે હોય ત્યારે કહે છે કે હું પોલીસમાં જઈને તમારી વિરુદ્ધ કેસ કરીશ. હા બેટા, એ વાતનો જ ડર છે આપણને કે સમાજમાં આપણી ઇજ્જત જે થોડી ઘણી રહી છે ને એ હાવ દૂરધાણી થઈ જશે. અને એટલે જ મેં વહુને હા પાડી દીધી કે હા, હું વોચમેનગીરી કરીશ. તમ તારે ઘરમાં નહીં બેસું બેટા, ઘરમાં નહીં બેસું. ના, મને વોચમેનગીરી કરવા દે. અને હા, હું સાંજે જ એને મળી આવ્યો હતો. એણે કીધું કે કાલથી તમે નોકરી પર આવી શકો છો. પપ્પા, તમારે વોચમેનની નોકરી કરવા જવાની કોઈ જરૂર નથી. અરે એને હું કહી દઈશ, પપ્પા કોઈ જ કામ નહીં કરે. તારે આ ઘરમાં રહેવું હોય તો રહે, નહીં તો ચલતી જા. ના બેટા, આ અમારા લીધે છે ને તારો ઘર સંસાર બળે ને અને બગડે એવું અમે ડોહાડોહી નથી ઈચ્છતા. તમે સુખીથી રહો, અને અમે જે આ થોડું ઘણું કામ કરવું પડે તેમાં ક્યાં પાણા વાગે છે. વોચમેનની નોકરીમાં તો કેવું સારું, એને ડ્રેસ પહેરવાનો અને હાથમાં દંડો લઈને, એ ભાઈ ક્યાં જા છો તું? હે, આયા ગાડી પાર્ક કર, ત્યાં નહીં થાય. ઉપર મારે જવાબ આપવો પડે. આવો ઓર્ડર કરવાનો લાભ મળે બેટા. હા. ના પપ્પા, ના. તમે લોકો અત્યારે એનું કીધું માનશો તો ભવિષ્યમાં મારે પણ માનવું જ પડશે ને. અને તમને લાગે છે કે હું આમાં ખુશ છું? તું મારો દીકરો છે બેટા, તું ખુશ ન હોય પણ એ તો આપણા ઘરની વહુ છે, જે આપણા ઘરની દીકરી ના બની શકી, અમને મા બાપ ના સમજી શકી, અને તારી સાથે પણ જેવો જોઈએ ને એવો વ્યવહાર ન કરી શકી. હશે બેટા, અમારા ગયા ભાવના કદાચ એવા કર્મ હશે કે આ ભાવમાં અમે ચૂકવવા આવ્યા છે. આ લેણાદેણી હશે તો જે આપણા ઘરમાં આવી છે ને. પાકડે બેઠા હોય તો પાણી ન મળી દે. હે ભગવાન.
મીરાનો ફોન આવ્યો. હલો. હા મીરા, એક મિનિટ હો. એ અહીંયા આવો તો. કોણ છે વળી ફોન પર? ધીરે બોલો, મીરાનો ફોન છે. હલો. હલો, જય શ્રી કૃષ્ણ બેટા. હા હા મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી. બેટા. બસ અમે તો ઠીક છીએ. બેટા તું કેમ છો એમ કે? બાપુજી, મેં તો જ્યાંથી શરૂઆત કરી હતી ને, હું તો હજી ત્યાંની ત્યાં જ છું. પણ બેટા, આટલા વખત પછી તે કેમ ફોન કર્યો? કંઈ કામ હોય તો બોલ. કેમ બા, ફક્ત કામ હોય તો જ ફોન કરાય? અને બેટા એવું તે શું કામ કીધું કે મેં જ્યાંથી શરૂઆત કરી હતી ને અત્યારે પણ હું ત્યાં જ છું? બાપુજી, એક વખત માવતરનો પ્રેમ ના મળ્યો ને, તો લગ્ન કરીને સાસરે ગઈ. ત્યાં બીજા માવતરનો પ્રેમ ન મળ્યો તો આદિના ભરોસે તમારી પાસે આવી. પણ મારા નસીબ જ એટલા ખરાબ હતા ને કે તમને પણ ના પામી શકી. એટલા માટે એવું બોલી કે હું તો ત્યાં હતી ત્યાં ને ત્યાં જ છું. બસ દીકરી, તારા કર્મની પણ કઠણાઈ છે કે તું દુખિયારી હતી અને દુખિયારી જ રહી. પણ બેટા મીરા, મીરા, અમે તારા માવતર જ છીએ હો બેટા. તને જ્યારે પણ અમારી સાથે વાત કરવાનું મન થાય ને તો તું બે ઝીઝક ગમે ત્યારે કરી શકે. અને બેટા ક્યારેક મળવા તો આવ, મારે તને જોવી છે. હા બેટા. સમય અને સંજોગ એવા થઈ ગયા છે ને કે કદાચ રૂબરૂ તો ક્યારેય નહીં મળાય. રહી વાત ફોનની, તો સાચું કહું તો મારો કોઈ અધિકાર જ ન કહેવાય ફોન કરવાનો. અરે ના બેટા, એવું ન કે. અમે તારા સાસુ સસરા નહોતા તે વખતે પણ તારા મા બાપ જ હતા. હા બાપુજી, એટલે તો ફોન કર્યો ને. સાસુ સસરાના સંબંધ હોત ને તો સમાજની દ્રષ્ટિએ ક્યારનાય પૂરા થઈ ગયા હોત. પણ મા અને બાપનો સંબંધ એવો હોય છે જે જીવતા જીવતો ઠીક, મર્યા પછી પણ પૂરો નથી થતો. એટલા માટે જ તો આજે તમને ફોન કર્યો. કહું શું કામ? 1 વર્ષથી મારી લાગણીઓ અંદર ને અંદર લડાઈઓ કરતી હતી, પણ આજે એ લડાઈને હું જીતી ગઈ. અને બસ આજે મેં તમને ફોન પણ કરી દીધો. બેટા, બહુ સારું લાગ્યું કે તે આજે અમને ફોન કર્યો. અને એક વાત કહું બેટા, હું તો તને સવાર બપોર સાંજ યાદ જ કર્યા કરતી હતી અને આજે તારો ફોન આવી ગયો. હા દીકરા, તું પણ અમને ખૂબ જ યાદ આવે છે. એ જે પ્રેમ અમને આપ્યો ને, એ પ્રેમ અમને આજે એક એક પળ યાદ આવે છે. બાપુજી, તમે રડો નહીં. તમે રડશો ને તો ખુશ થવાના બદલે મારું 1 વર્ષ પાછું રોવામાં નીકળી જશે. માંડ માંડ રોવાનું ભૂલી છું. અરે ના બેટા, આ તો ખુશીના આંસુ છે. આ તારો ફોન આવ્યો ને એટલે બસ આ થોડું હૃદય ભરાઈ ગયું હતું. એટલે એક બસ દીકરીએ યાદ કર્યા ને એટલે બસ, બાકી અમે તો ખુશ થયા. આ તારો ફોન આવ્યો ને એટલે કા. બા, હા બેટા. એક વાત પૂછું? પૂછને બેટા. ખરેખર પૂછવાનો અધિકાર તો નથી, પણ છતાંય પૂછું છું. આદિ શું કરે છે? કેમ છે? આદિ પસ્તાય છે બેટા, ભરપૂર પસ્તાય છે. પણ હવે એના હાથમાં કોઈ બાજી નથી રહી. બેટા, આદિ એના કર્મની સજા ભોગવી રહ્યો છે. ના ના બા, એવું ના બોલો. હશે, હરેક વ્યક્તિ પોતાના નસીબ લખાવીને આવે છે. અને સાચું કહું, જો આપણું ધાર્યું થાય ને તો ઠીક, અને આપણું ધાર્યું ના થાય ને તો વધારે સારું. કારણ કે એમાં ઉપરવાળાની મરજી છુપાયેલી હોય છે. હા બેટા, આ તું કેવી ડાઈ ડાઈ વાતો કરે છે. બાપુજી, બા, તમે રડશો નહીં. તમને મારા સમ છે. અને હા, મારી લાગણીઓ જ્યારે મારી સાથે લડાઈ કરશે ને ત્યારે હર હંમેશા એનામાંથી જીતી અને હું તમને ફોન કરતી રહીશ. બેટા, મારા ઘરના દરવાજા અને અમારા બંનેના હૃદયના દરવાજા તારે માટે હંમેશા ખુલ્લા છે. તું ગમે ત્યારે વાત પણ કરી શકે અને તું આવી પણ શકે. અને બેટા, સાચું કહું ને તો આદિને તે પ્રેમ આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. પણ ખબર નહીં કેમ તારો પ્રેમ એના નસીબમાં નહોતો. તારી સાથે હતો એના કરતાં પણ અત્યારે વધારે પસ્તાઈ રહ્યો છે. હા, એનામાં
તે વખતે પાત્રતા નહોતી, પણ આજે એ પાત્રતા કહેવા માટે હાથ પગ મારી રહ્યો છે બેટા, પણ એના હાથમાં કાંઈ નથી આવતું, કાંઈ નથી આવતું. બેટા મારે તને એક વાત કહેવી છે. હા બોલો ને બા. તું ગઈ ને પછી આદિને કંઈક ભાન થયું કે એણે શું કરવું જોઈએ, અને બેટા એણે નોકરી શોધી લીધી છે, 12,000 પગાર છે. પણ ખબર નહીં કેમ એ 12,000 પગારની પણ એ ખુશી નથી માણી રહ્યો. કારણ કે તારા ગયા પછી અમારા સમાજની એક દીકરી સાથે લગ્ન તો કર્યા, પણ દીકરી છે ને માથાની છે. એ એમ અત્યારે કે ને કે શેરને માથે સવા શેર છે. એવું ન બોલો તમે. અત્યારે એ મને અને તારા બાપુને બંનેને હેરાન કરી રહી છે બેટા. બા આવું બધું કહેશો ને તો જીવ બળશે, કારણ કે હું કંઈ કરી તો નહીં શકું. હવે હું શું બોલું, મારી પાસે કોઈ શબ્દ નથી. ફક્ત એટલું કહીશ, જો એ ખરેખર ટાઈમે સુધરી ગયા હોત ને તો આજે આપણા બધાની જિંદગી સારી હોત. અને હા, એ હજુ પણ બહુ ખુશનસીબ છે. હજુ પણ જે કરોડો પુણ્ય કર્યા છે ને એ એમને આડા આવે છે. શું કામ? કારણ કે એની માં અને એના બાપ એની સાથે ઊભા છે. હા બેટા, આ તું જે સમજે છે ને એટલું એ સમજી ગયો હોત ને તો કદાચ આજે આપણો પરિવાર ખૂબ આનંદ કરતો હોત, ખૂબ ખુશ હોત. કંઈ વાંધો નહીં, હરેક વ્યક્તિના પોતાના નસીબ છે. હા બેટા. બા, બાપુજી, હવે જાજી વાત કરીશ ને તો ઘરે આવવાનું મન થઈ જશે. એના કરતાં હવે હું ફોન મૂકી દઉં. હા બેટા, ફોન કરજે પાછો. ભલે જ્યારે યાદ આવે ને અમારી, ફોન કરજે. ભલે. તમે બંને એવું તમારું ધ્યાન રાખજો, અને મને જેવો પણ ટાઈમ મળશે ને હું તરત જ ફોન કરીશ. અને હા, તમને બંનેને પણ હવે નંબર આવી ગયો છે ને, તો જ્યારે પણ મારી યાદ આવે ને તરત મને ફોન કરજો. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હા. સુખી રે મારા દીકરા, તું સુખી રે. જતાં જતાં એક વાત, દુનિયામાં એક વ્યક્તિ એવું છે જેને હર હંમેશ તમારી જરૂર છે. જય શ્રી કૃષ્ણ. અને એ છે મારી લાડકી દીકરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, મીરા, મને તું બહુ યાદ આવે છે મીરા, બહુ યાદ આવે છે. ઓ બેટા, આ મારું તમને ઘરમાં બેસવું ગમતું નથી ને, એટલે બસ હું આવતીકાલથી જ આપણી સોસાયટીના વોચમેનની નોકરી કરી રહ્યો છું. આભાર તમારો. બીજું કંઈ? બસ બીજો કંઈ હુકમ હોય તો અમને કહો, અમે એ કરવા પણ તૈયાર છીએ. અને બીજું બધું હું તને કહીશ. સાંભળ. અચ્છા, તો હવે તમે પણ બોલશો? બોલો બોલો. હું ઘણું બધું બોલી શકું એમ છું, અને હવે લાગે છે કે હું જેવો પહેલા હતો ને એવું જ મારે થવું પડશે, તારી સાથે તો ખાસ. કારણ કે તારું વર્તન જે મારા મમ્મી પપ્પા સાથે છે ને એ મને જરાય નથી ગમતું. તો શું કરી લેશો? આ ભીગી બિલ્લી આટલું બધું કેમ બોલવા લાગી? તને ખબર નથી કે હું શું કરી શકું ને શું ના કરી શકું. એમ તો શું કરી શકશો તમે? પણ એની પહેલાં તમને એ યાદ છે ને કે હું શું કરી શકું છું? શું કરીશ તું? ડાર્લિંગ, તમને ખબર છે ને હું તમારા પર ખોટો કેસ કરી દઈશ કે તમે મને ફિઝિકલી અબ્યુઝ કરો છો, તમે મને મારો છો, મારા પર અત્યાચાર કરો છો. હું કેટલી દુઃખી છું. ને બાપુજી મને બહુ હેરાન કરે છે, મારા પાસે કામ કરાવે છે. બીજું એટલું કાફી છે તમને જેલ મોકલવા માટે? હે? આદિ, હવે જા જા કર કેસ, જ્યાં કરવો હોય ને ત્યાં કર. તારી એટલી હિંમત કે તું મારા પર હાથ ઉપાડે છે? મારી હજી હિંમત તે જોઈ નથી.
હું સુધરી ગયોનો મતલબ એ નથી કે હું બધું ભૂલી ગયો છું. તારા કરતા તો મારી જે પહેલા પત્ની આવી હતી ને 1 લાખ ઘણી સારી હતી. અને હવે તારે કેસ કરવો હોય તો કરી આવ. જા, હું કોઈનાથી નથી ડરતો. બેટા વાત સાંભળી લે પપ્પા, હવે મને રોકતા નહીં તમે. બહુ થઈ ગયું આનું. ને તને આ ઘરમાં હું 1 મિનિટ પણ નથી રહેવા દેવાનો. તું અત્યારે ને અત્યારે આ ઘરમાંથી નીકળી જા. ને જો નહીં નીકળે ને તો અત્યારે તો ખાલી લાફટ મારી છે. તો એટલું યાદ રાખજે, પટ્ટો કાઢતા મને વાર નહીં લાગે. એટલે તમે મને ધમકી મારો છો એમ? જો આદિ, આજ ને તમે બહુ ખોટું કરી રહ્યા છો ને મને પણ શોખ નથી અહીંયા રહેવાનો. તો જાને, કોણે રોકી છે તને? કોઈ રોકતું નથી તને. નીકળી જા આ ઘરમાંથી. વાંધો નહીં, આજે તમે બોલી રહ્યા છો ને બધા જ બહુ પછતાવાના છો. યાદ રાખજે. હા હા, જા નીકળ. બેટા આ તો શું કરી બેઠો? એ આપણને છે ને ખોટી ચુંગાલમાં ફસાવશે કાયદાકીય રીતે. કોઈ નહીં ફસાવે, તમે ચિંતા ના કરો. અને આ તો મારે બહુ પહેલા કરવાનું હતું, પણ હું મોડો પડ્યો. બાપુજી, મારી જ ભૂલ હતી. મેં તમને કહ્યું ને કે મારે સમયે સુધરી જવાનું હતું. મીરા આ ઘરમાંથી જતી રહી પછી મને ભાન થયું કે મારે આવું નહોતું કરવાનું. ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું ને તમે લોકોએ મારા લગ્ન આની સાથે કરાવી દીધા. ને આ તો અહીંયા મહારાણી બનીને રહેતી હતી. સમજતી શું હતી એની જાતને? બેટા આ તને મોડે મોડે ભાન તો થયું ને કે આ દામિની તારા કરતાંય હાવ જાય એવી છોકરી છે. પણ તને જે મળી હતી ને મીરા, એ આજે પણ તારી વાટ જોવે છે બેટા. એનો ફોન આવ્યો હતો મારી ઉપર અને કહેતી હતી કે બાપુજી હું જ્યાં હતી ને ત્યાં જ આજે છું. અને હા, એણે એમ પણ કીધું કે જો કે મારે તમને પૂછી ન શકાય, પણ આદિત્ય અત્યારે શું કરે છે એ તારા વિશે બેટા આજે પણ ચિંતા કરે છે. હા, મને બધી ખબર છે. મેં તમારા લોકોની વાત સાંભળી હતી અને એટલે જ મેં નક્કી કર્યું છે કે હું મીરાને પાછી લેવા જઈશ. એને મનાવીને આ ઘરમાં પાછી લાવીશ. બાપુજી, મારી ભૂલની માફી માંગીશ અને હું આ નોકરી તો શરૂ જ રાખીશ. હા બેટા, મીરા છે ને ખૂબ મોટા દિલની બાઈ છે. એ અત્યાર સુધી દુઃખમાં રહી છે અને તેમ છતાંય એ તને નથી ભૂલી. તારા વિયોગને આજે પણ સહન કરે છે બેટા, આજે પણ સહન કરે છે. અને જો ખરેખર તું સાચા રીતેથી તને પસ્તાવો થયો હોય ને તો બેટા જા અને એને લઈ આવ આપણા ઘરમાં. ખરો જીવનસાથી બની શકે ને એવી લાયકાત એ છોકરીમાં જ હતી બેટા. પણ જે તે સમયે તું સમજી ન શીખો. હા, હું આજે જેને લેવા માટે જાઉં છું. હું જાઉં છું બાપુજી. હા બેટા.